રાજ્યમાં હવે સાર્વત્રિક રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં છેલ્લા 10 દિવસથી અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદ પડ્યો છે ને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એટલી હદે પાણી ભરાયા છે કે લોકો એ પાણીની અંદર જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમાં રહેવા માટે મજબૂર બન્યા છે। પણ હવે આગળ ચોમાસું કેવું અને ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે વેધર એનાલિસિસમાં વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। કેવી આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે। કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા। કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। સાથે સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 થી 26 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। જ્યારે હવામાન વિભાગની એવી પણ આગાહી છે પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે। સાથે જ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ, તાપી, ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ઉપરાંત કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। 24 જૂને કેવી આગાહી છે તો બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 અને 26 જૂને અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારે આ વરસાદની આગાહીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કેવી આગાહી કરી રહ્યા છે આવો સાંભળીએ। રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને વાવણી લાયક વરસાદો થયા છે અને વાવેતર થયા છે। જેમાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતથી જ આમ તો 15 મે પછીથી ઘણી જગ્યાએ વાવેતર થવાનું ચાલુ થયું હતું। મે મહિનામાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ હતા ત્યારે વાવણી થઈ હતી। ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કેનાલોની વ્યવસ્થા છે ત્યાં પણ વાવેતર થયા હતા। એ પછી જોવા જઈએ તો ઘણા જગ્યાએ કુવા કે બોરની અંદર ખેડૂતોને સારા પાણીની વ્યવસ્થા હોય એ મિત્રોએ પણ વાવેતર કરેલા હતા અને છેલ્લે જૂન મહિનાની અંદર પણ જેવી રીતે 13-14 જૂનથી વરસાદની શરૂઆત થઈ ત્યાર પછી પણ સારા વરસાદો થયા એમાં વાવેતર થયા છે। તો હવે ઘણા બધા મિત્રો એવા છે કે વાવેતરમાં બાકી છે। આજે 22 તારીખ થઈ જવા છતાં પણ ઘણા વિસ્તારો એવા હશે કે વરસાદમાં બાકાત હશે। આમ જોવા જઈએ તો 21-22 તારીખથી જે ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ છે 25 તારીખ સુધી રહેવાનો અને એ પછી પણ વરસાદો ચાલુ રહેવાના છે। એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે ને 25 તારીખ સુધીમાં જ્યાં વરસાદો પડવાના છે ત્યાં વાવેતર થઈ જશે। નવો રાઉન્ડ કે જે વિસ્તારમાં વરસાદ બિલકુલ નથી ને વરસાદથી વંચિત રહ્યા છે હજી વાવેતર બાકી છે અને એ વિસ્તારના ખેડૂતો છે ક્યાંય ને ક્યાંય નૈઋત્યના ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે। એના માટે મહત્વની વાત એ છે કે ચિંતા કરવાની જરૂર નથી। 25 તારીખ સુધી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે અને એ પછી 27 અથવા તો 28 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ પણ ચાલુ થવા જઈ રહ્યો છે। એટલે આજે 22 તારીખ થઈ છે, 23, 24 અને 25 તારીખ એમ 3 દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે અને બીજો રાઉન્ડ છે 27-28 તારીખથી ચાલુ થશે। એ લગભગ
જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી એ રાઉન્ડ ચાલુ રહી શકે છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ વાવણી થઈ છે, પણ જે વિસ્તારોમાં વાવણી બાકી છે એને પણ 30 જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં બધાનો વારો આવી જશે અને બધાને વાવણી લાયક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખૂબ સારા અને મોટા સમાચાર એ ગણી શકાય. અને આમ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે દર વર્ષે એવું બનતું હોય છે કે ભલે ચોમાસું 15 જૂનથી ચાલુ થતું હોય, પણ ઓલ ઓવર ગુજરાતમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે 30 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થતા હોય. એટલે કે જે વાવેતર લાયક વરસાદની જે આખી જે સિસ્ટમ ચાલતી હોય, વાવણીના વરસાદની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા 15 દિવસ સુધી ચાલે છે. એટલે કે ગુજરાતની અંદર 15 જૂનથી લઈ અને 30 જૂન સુધી વાવણીના વરસાદો પણ પડે છે ને વાવણી છે એ પણ ખેડૂત ભાઈઓ કરતા હોય છે. એટલે અત્યાર સુધીમાં તો મોટા ભાગના વિસ્તારોમાં 50% અથવા તો એની આસપાસના વિસ્તારો એવા છે કે 50% ઉપરના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી થઈ ચૂકી છે. જે વિસ્તારો બાકી છે તમામને 30 જૂન સુધીમાં વાવણી થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે વરસાદના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેવાના છે. 25 તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહેશે અને 27-28 તારીખથી બીજો નવો વરસાદનો રાઉન્ડ આવશે ને એમાં પણ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે કે એ રાઉન્ડ હશે એ પણ ભારે અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે 27-28 તારીખ વાળો રાઉન્ડ છે એ ભારે વરસાદનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. એટલે એમાં પણ દરેક ખેડૂત ભાઈઓને ખૂબ સારું વાવેતર થાય અને વાવણી લાયક વરસાદો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. બીજી વાત એ છે કે હવે વાવણી લાયક વરસાદ અને જે આ ગરમી ઉકળાટની વાત છે તો વાવણી લાયક વરસાદ તો બધાને થઈ ગયો છે અને હજુ થઈ જવાનું છે, પણ ગરમી ઉકળાટ છે એ પણ આપણે સાથે સાથે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે ત્યાં સુધીમાં ગરમી ઉકળાટ છે એ આપણે બંધ થશે. એટલે કે 30 તારીખ સુધી ગરમી ઉકળાટ યથાવત રહેવાના છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને વાવણી લાયક વરસાદો થયા છે અને વાવેતર થયા છે. જેમાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતથી જ આમ તો 15 મે પછીથી ઘણી જગ્યાએ વાવેતર થવાનું ચાલુ થયું હતું. મે મહિનામાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ હતા ત્યારે વાવણી થઈ હતી. ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કેનાલોની વ્યવસ્થા છે ત્યાં પણ વાવેતર થયા હતા. એ પછી જોવા જઈએ તો ઘણા જગ્યાએ કુવા કે બોરની અંદર ખેડૂતોને સારા પાણીની વ્યવસ્થા હોય એ મિત્રોએ પણ વાવેતર કરેલા હતા. અને છેલ્લે જૂન મહિનાની અંદર પણ જેવી રીતે 13-14 જૂનથી વરસાદની શરૂઆત થઈ ત્યાર પછી પણ સારા વરસાદો થયા, એમાં વાવેતર થયા છે. તો હવે ઘણા બધા મિત્રો એવા છે કે વાવેતરમાં બાકી છે. આજે 22 તારીખ થઈ જવા છતાં પણ ઘણા વિસ્તારો એવા હશે કે વરસાદમાં બાકાત હશે. આમ જોવા જઈએ તો 21-22 તારીખથી જે ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ છે 25 તારીખ સુધી રહેવાનો અને એ પછી પણ વરસાદો ચાલુ રહેવાના છે. એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે ને 25 તારીખ સુધીમાં જ્યાં વરસાદો પડવાના છે ત્યાં વાવેતર થઈ જશે. નવો રાઉન્ડ કે જે વિસ્તારમાં વરસાદ બિલકુલ નથી ને વરસાદથી વંચિત રહ્યા છે, હજી વાવેતર બાકી છે અને એ વિસ્તારના ખેડૂતો છે ક્યાંય ને ક્યાંય નૈઋત્યના ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે. એના માટે મહત્વની વાત એ છે કે ચિંતા કરવાની જરૂર નથી. 25 તારીખ સુધી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે અને એ પછી 27 અથવા તો 28 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ પણ ચાલુ થવા જઈ રહ્યો છે. એટલે આજે 22 તારીખ થઈ છે, 23, 24 અને 25 તારીખ એમ 3 દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે અને બીજો રાઉન્ડ છે 27-28 તારીખથી ચાલુ થશે. એ લગભગ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી એ રાઉન્ડ ચાલુ રહી શકે છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ વાવણી થઈ છે, પણ જે વિસ્તારોમાં વાવણી બાકી છે એને પણ 30 જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં બધાનો વારો આવી જશે અને બધાને વાવણી લાયક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખૂબ સારા અને મોટા સમાચાર એ ગણી શકાય. અને આમ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે દર વર્ષે એવું બનતું હોય છે કે ભલે ચોમાસું 15 જૂનથી ચાલુ થતું હોય, પણ ઓલ ઓવર ગુજરાતમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે 30 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થતા હોય. એટલે કે જે વાવેતર લાયક વરસાદની જે આખી જે સિસ્ટમ ચાલતી હોય, વાવણીના વરસાદની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા 15 દિવસ સુધી ચાલે છે. એટલે કે ગુજરાતની અંદર 15 જૂનથી લઈ અને 30 જૂન સુધી વાવણીના વરસાદો પણ પડે છે ને વાવણી છે એ પણ ખેડૂત ભાઈઓ કરતા હોય છે. એટલે અત્યાર સુધીમાં તો મોટા ભાગના વિસ્તારોમાં 50% અથવા તો એની આસપાસના વિસ્તારો એવા છે કે 50% ઉપરના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી થઈ ચૂકી છે. જે વિસ્તારો બાકી છે તમામને 30 જૂન સુધીમાં વાવણી થઈ જાય તેવી શક્યતાઓ છે. એટલે વરસાદના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેવાના છે. 25 તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહેશે અને 27-28 તારીખથી બીજો નવો વરસાદનો રાઉન્ડ આવશે ને એમાં પણ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે કે એ રાઉન્ડ હશે એ પણ ભારે અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે 27-28 તારીખ વાળો રાઉન્ડ છે એ ભારે વરસાદનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. એટલે એમાં પણ દરેક ખેડૂત ભાઈઓને ખૂબ સારું વાવેતર થાય અને વાવણી લાયક વરસાદો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. બીજી વાત એ છે કે હવે વાવણી લાયક વરસાદ અને જે આ ગરમી ઉકળાટની વાત છે
તો વાવણી લાયક વરસાદ તો બધાને થઈ ગયો છે અને હજુ થઈ જવાનું છે, પણ ગરમી ઉકળાટ છે એ પણ આપણે સાથે સાથે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે ત્યાં સુધીમાં ગરમી ઉકળાટ છે એ આપણે બંધ થશે, એટલે કે 30 તારીખ સુધી ગરમી ઉકળાટ યથાવત રહેવાના છે. તો જે રીતે ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અને હવામાન વિભાગે પણ 4 દિવસ માટે ગુજરાત માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિવિધ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ, તો ક્યાંક છૂટાછવાયા વરસાદ, તો ક્યાંક ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે, જેને જોતા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ જે વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે તે વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો માહોલ છે એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. મને આપો રજા, જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.